ચાલો આજે આપણે ખનિજ અને ઊર્જા સંસાધનોના વિષયને એકદમ સરળ રીતે સમજીએ. પરીક્ષાની તૈયારી માટે આ એકદમ પરફેક્ટ ગાઈડ છે, તો ધ્યાનથી સાંભળજો. તો આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. સૌથી પહેલાં જાણીશું કે ખનિજ શું છે, પછી એના પ્રકારો જોઈશું. ત્યાર પછી આપણે ઊર્જાના પરંપરાગત અને બિનપરંપરાગત સ્ત્રોતો વિશે વાત કરીશું. અને છેલ્લે આ સંસાધનોનું રક્ષણ કરવું શા માટે આટલું જરૂરી છે એ સમજીશું. કોઈપણ વસ્તુને સમજવી હોય તો એના મૂળમાં જવું પડે, બરાબર ને? તો ચલો સૌથી પહેલાં એ જ જાણીએ કે આખરે આ ખનિજ છે શું. એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો ખનિજ એટલે એવી કોઈપણ વસ્તુ જે જમીનમાંથી કુદરતી રીતે મળે છે અને એનું એક ચોક્કસ કેમિકલ ફોર્મ્યુલા હોય છે, જેમ કે લોખંડ છે, સોનું છે કે પછી કોલસો. આ બધા ખનિજ છે. સારું, તો હવે આપણને ખબર પડી ગઈ કે ખનિજ શું છે. હવે એને વધુ સારી રીતે સમજવા માટે એને બે મુખ્ય ભાગમાં વહેંચીએ: ધાતુમય અને અધાતુમય. પણ સવાલ એ છે કે પૃથ્વી પર તો હજારો જાતના ખનિજો છે, તો આ બધાને યાદ કઈ રીતે રાખવા, કેવી રીતે સમજવા? વેલ, એનો સૌથી સહેલો રસ્તો છે કે એમને જુદા જુદા ગ્રુપમાં વહેંચી દેવા. અને આ જ વર્ગીકરણનો સૌથી પાયાનો નિયમ છે. ખનિજોને મુખ્યત્વે બે જ ભાગમાં વહેંચવામાં આવે છે. એક છે ધાતુમય, એટલે કે જેમાં ધાતુ હોય, જેમ કે લોખંડ. અને બીજું છે અધાતુમય, જેમાં ધાતુ હોતી નથી, જેમ કે ચૂનાનો પથ્થર. આ બંને વચ્ચેનો તફાવત બહુ જ સ્પષ્ટ છે. જો ધાતુમય ખનિજો જે હોય છે એ સામાન્ય રીતે કઠણ હોય છે, ચળકતા હોય છે, જ્યારે અધાતુમય ખનિજોમાં તમને આવા ગુણધર્મો જોવા નહીં મળે. આ જ એમની વચ્ચેનો મેઇન ડિફરન્સ છે. ઓકે, તો આપણે ખનિજો વિશે તો સમજી લીધું, પણ હવે સૌથી અગત્યની વાત, આપણે એમાંથી ઊર્જા કેવી રીતે મેળવીએ છીએ? આ ખનિજો આપણા ઘર સુધી, આપણા ઉદ્યોગો સુધી વીજળી કઈ રીતે પહોંચાડે છે? ચાલો હવે એ જોઈએ. ખનિજો તો પાયો છે, એ વાત સાચી, પણ એમાંથી જે એનર્જી મળે છે એનું શું? એને કેવી રીતે વહેંચી શકાય? ચાલો હવે આપણે ઊર્જાના સ્ત્રોતોને સમજીએ કે તે ક્યાંથી આવે છે અને કેટલા પ્રકારના હોય છે. જેમ ખનિજોના બે પ્રકાર છે, એમ જ ઊર્જાના સ્ત્રોતોને પણ આપણે બે મુખ્ય ભાગમાં વહેંચી શકીએ. એક છે પરંપરાગત સ્ત્રોતો, એટલે કે એવા સ્ત્રોતો જેનો આપણે સદીઓથી ઉપયોગ કરતા આવ્યા છીએ. અને બીજા છે બિનપરંપરાગત સ્ત્રોતો, જે હકીકતમાં આપણા ભવિષ્યની ઊર્જા છે. ચાલો સૌથી પહેલાં એ જૂના અને જાણીતા સ્ત્રોતોની વાત કરીએ, એટલે કે પરંપરાગત ઊર્જાની. આ એવા સ્ત્રોતો છે જેણે ઔદ્યોગિક ક્રાંતિને જન્મ આપ્યો અને આજ સુધી આપણી દુનિયાને ચલાવી છે. આ પરંપરાગત ઊર્જાના ત્રણ મોટા ખેલાડીઓ છે: કોલસો, પેટ્રોલિયમ એટલે કે ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસ. આ ત્રણેયને આપણે જીવાશ્મ ઇંધણ અથવા તો ફોસિલ ફ્યુલ્સ પણ કહીએ છીએ. કેમ? કારણ કે એ લાખો વર્ષો પહેલાં જમીનમાં દટાયેલા જીવોમાંથી બન્યા છે. હવે આ નકશા પર એક નજર નાખો. અહીં બતાવ્યું છે કે કોલસો અને ખનિજ તેલ દુનિયામાં ક્યાં ક્યાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. તમે જોઈ શકો છો કે આ બધી જગ્યાઓ અમુક ખાસ વિસ્તારોમાં જ છે. અને એટલે જ આ સંસાધનોનું રાજકીય અને આર્થિક મહત્વ પણ એટલું બધું છે. હવે આપણને ખબર છે કે પરંપરાગત સ્ત્રોતો કાયમ માટે ચાલવાના નથી. એ એક દિવસ પૂરા થઈ જશે. એટલે જ આખી દુનિયા હવે બિનપરંપરાગત એટલે કે રિન્યુએબલ એનર્જી તરફ વળી રહી છે. તો ચાલો આ ભવિષ્યની એનર્જી વિશે જાણીએ. અને આ લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે સોલાર એનર્જીનું, એટલે કે સૌર ઊર્જા. સૂર્ય તો ઊર્જાનો અખૂટ ભંડાર છે, બરાબર ને? તો બસ આ સોલર પેનલોએ જ સૂર્યપ્રકાશને સીધી વીજળીમાં ફેરવી દે છે. એકદમ ક્લીન અને ગ્રીન એનર્જી. સૂરજની જેમ જ પવન પણ કુદરતની એક જબરદસ્ત તાકાત છે. આ મોટી મોટી પવનચક્કીઓ એ જ પવનની શક્તિનો ઉપયોગ કરીને વીજળી બનાવે છે. અને એટલું જ નહીં, આપણી પૃથ્વીના પેટાળમાં પણ ગરમી છુપાયેલી છે, જેને ભૂતાપીય ઊર્જા કહેવાય છે. અને એનો ઉપયોગ પણ પાવર જનરેટ કરવા માટે થઈ શકે છે. બીજા પણ ઘણા ઇનોવેટિવ રસ્તાઓ છે, જેમ કે સમુદ્રમાં આવતી ભરતી ઓટની તાકાતનો ઉપયોગ કરવો, અથવા તો બાયોગેસ બનાવવો. બાયોગેસમાં તો ખેતીનો કચરો કે ઘરનો કચરો વાપરીને પણ ઊર્જા બનાવી શકાય છે, એટલે કે કચરામાંથી કંચન. તો આપણે અલગ અલગ પ્રકારની ઊર્જા વિશે તો જાણી લીધું, પણ આ બધામાં સૌથી અગત્યનો સવાલ તો હવે આવે છે: આ બધા સંસાધનોને આપણે સાચવીને વાપરવાની જરૂર શું છે? ચાલો આ વિષયના સૌથી મહત્વના મુદ્દાને હવે સમજીએ. અને આ સવાલ ખાલી પરીક્ષા માટે જ નહીં, પણ આપણા બધાના ભવિષ્ય માટે પણ બહુ જ જરૂરી છે. આ સંસાધનોનું રક્ષણ કરવું એ ફક્ત સરકારની જ નહીં, પણ આપણી બધાની જવાબદારી છે. જુઓ, વાત બહુ સિમ્પલ છે. કોલસો, પેટ્રોલ, ગેસ આ બધું લિમિટેડ છે.
એ બનતા લાખો વર્ષો લાગે છે, પણ આપણે એને બહુ જ ઝડપથી વાપરી રહ્યા છીએ. જો આપણે આમ જ કરતા રહીશું તો એ એક દિવસ ખતમ થઈ જશે. અને આવનારી પેઢીઓ માટે શું બચશે? એટલે જ આપણે એનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આ એક વાક્ય આખી વાતનો સાર કહી દે છે. મતલબ કે સાચો વિકાસ એ નથી કે આપણે બધું વાપરી નાખીએ, પણ એ છે કે આપણે એને એવી રીતે વાપરીએ કે આપણી જરૂરિયાતો પણ પૂરી થાય અને ભવિષ્ય પણ સુરક્ષિત રહે. તો અંતમાં એક સવાલ સાથે આ ચર્ચાને પૂરી કરીએ. આજે આપણે જે રીતે ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ, આપણી જે પસંદગીઓ છે, એ આવનારા સમયમાં દુનિયાનું કેવું ચિત્ર બનાવશે? આનો જવાબ આપણા આજના નિર્ણયો પર જ નિર્ભર કરે છે.